અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટનો કચરો હવે નીચે ધસી રહ્યો છે। વરસાદ વચ્ચે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કચરો પૂરની જેમ નીચે આવ્યો હોવાના પુરાવા છે। કચરો નીચે આવતા જ કેટલાક કારખાનાઓને પણ નુકસાન થયું છે। પાણી સાથે મોટા પ્રમાણમાં કચરો વહીને આવી રહ્યો છે। અનેક વાહનો કચરાવાળા પાણીમાં ગરકાવ થઈ ગયા। ડમ્પિંગ સાઇટમાં એકઠું થયું પાણી વધતા જ કચરો ધસી પડવાનું અનુમાન છે। ઘટના બાદ સ્થાનિકોમાં પણ ડર અને રોષ જોવા મળી રહ્યો છે। જોઈ રહ્યા છો ગંદકી પીરાણાનો જે કચરો જે છે નીચે આવી રહ્યો છે, જેના કારણે અનેક લોકોને નુકસાન થઈ રહ્યું છે। પીરાણા ખાતે એ જગ્યા ઉપર આવી પહોંચ્યો છું કે જ્યાં 1 ઓક્ટોબરના રોજ એ ઘટના બની કે જ્યાં એક પૂર જેવી સ્થિતિના સીસીટીવી ફૂટેજ જે છે એ સામે આવ્યા। કદાચ આ પ્રકારની ઘટના અમદાવાદમાં પહેલી વખત એ બની હશે। એ પ્રકારનો નજારો સર્જાયો હશે કે જ્યાં પાણી સાથે એ પ્રવાહ સાથે કચરો આખો તણીને આવ્યો, એ ફેક્ટરીમાં ગયો, એ ત્યાં નુકસાની થઈ। એ જગ્યા આ જોઈ શકાય છે પીરાણા ડમ્પિંગ સાઇટની પાછળનો ભાગ। આ જે વચ્ચે આ જે વસ્તુઓ પડેલી છે એની પાછળથી આ પાણીનો પ્રવાહ જે છે તે એકાએક જે પૂરની જેમ જે છે તે ધસીને આવ્યો કે જ્યાં કચરો પાણી એ મોટા પ્રમાણમાં ઉપરથી નીચે આવ્યા અને આ મકાનો જે ફેક્ટરી આવેલી છે ગોડાઉન છે ત્યાં અથડાયો। એ જ્યારે પ્રવાહ અહીંયા આવ્યો ત્યારે શ્વાન જે અહીંયા હતા તે ભાગ્યા, 3-4 વ્યક્તિઓ હતા તે ભાગ્યા। એ સીસીટીવી ફૂટેજમાં પણ દેખાય છે। અને એ ઘટના બન્યા બાદ અહીંયા આ પાડો જે છે તે પણ બનાવવામાં આવેલો છે જેથી કરીને બીજા પાણી જે છે તે આગળ ન આવે। અને એ પાણી જે પુરાવો કહી શકાય છે એ પણ અહીંયા જોઈ શકાય છે કે હજુ પણ આ પાણી ભરાયેલા છે એ દિવસના। એ સ્થાનિકો છે અહીંયાના, તેમની સાથે વાત કરીશું। કાકા, તમને પણ ખબર હશે આ ઘટના બની, શું થયું હતું? એ વખતે પહાડ હતો 3:30 થી 4 ની વચ્ચે અને બધું અંદર ભરાઈ ગયું હતું અને એ વખતે બહુ મુશ્કેલ પડી હતી અને નુકસાન પણ બહુ થયું છે। હું 2 વર્ષથી કામ કરું છું। તો 2 વર્ષમાં આવું ક્યારે જોયું છે? ના, કથી નહીં જોયું। કેમ અને કેમ થયું તો એ ખબર છે? ના, એ ખબર નથી। કે પાણી ક્યાંથી આવ્યું તો આટલું બધું? સામેથી આવ્યું હતું। સામેથી? હા, અને પૂર આખો અંદર ઘૂસી ગયો હતો ત્યારે અમે માલ ભરાવતા હતા। તો પાણી ક્યાં હતું, નીચે કે ઉપર? ઢગલા હતું ઉપર પાણી? નહીં, ઢગલા ઉપર ભરાયું હતું? હા, ઢગલા ઉપર બી ભરાયું હતું ચોમાસાના હિસાબે। आप क्या कहोगे, क्या नुकसान रहा यहाँ पे? ये हमारा तो पहले नंबर तो हमारा तो जो कॉन्ट्रैक्ट वाला सिस्टम है उसमें भी बहुत सारा लॉस हो गया। आका दिन तो हमारे लोग चले गया। ये हफ्ते में मान के चलो 20-25 हज़ार तो कॉन्ट्रैक्ट के लॉस हो गया। और प्लस पानी आया तो क्या हुआ? पानी आया तो उसकी वजह से तो नुकसान हुआ ना हमारा। फिर शेड के भी हुआ, पूरा ठेठ यहाँ से पूरा अंदर चला गया था। कचरा तो यहाँ तक पूरा गेट ही था पूरा। तो फिर कितना टाइम लगा साफ करने में? 2 दिन लगा। 2 दिन लगा? तो कितना कचरा कितना था आपके पैर में? कितना कचरा? इतना अंदर था। अच्छा, उतना? हाँ, इतना सारा अंदर चला गया था पूरा कारखाने भरे में। अच्छा, अगर આજુબાજુમાં કેટલી જગ્યાએ આ નુકસાન થયું છે? કેટલી ફેક્ટરી કંપની? 4-5 કંપનીમાં નુકસાન થયું છે। બાજુવાળી કંપનીમાં થયું છે કાપડની। કોઈને વાગ્યું કે એવું કંઈ? ના, એવું નહીં, પણ પેલા બાઇક બધું પડ્યું હતું એના હિસાબે બહુ નુકસાન થયું છે એમને બી, રિક્ષા બી। હા, વ્હીકલોમાં। અચ્છા, મેં જોયું હતું સીસીટીવીમાં એક શ્વાનો પણ ભાગતા દેખાય છે। એ જીવે છે કે શું છે એ ખબર નથી। અમે અંદર હતા અને અંદર માલ ભરાવતા હતા અને ત્યારે આ થયું? હા, થયું। તો અંદર હતા તો અવાજ આવ્યો હશે? હા, અવાજ આવ્યો હતો। શું થયું હતું? ગાડી વચ્ચે હતી તો બચી ગયા, નકર તો બહુ નુકસાન થતું અને માલનું બી ઘણું નુકસાન થયું છે। એટલે ગાડી એક વચ્ચે હતી એટલે વધારે નુકસાન નહીં, પણ તેમ છતાં પણ એ જે ઘટના બની તેમાં નુકસાન જે છે તે થયું છે અને એ અસર એ હજુ પણ અહીંયા છે। અને સાથે જે પ્રકારે વરસાદી માહોલ છે, જે પ્રકારે આગાહી છે એ પ્રમાણે વરસાદ પણ અહીંયા વરસી શકે છે। એ આગાહી જે હવામાન વિભાગે અહીંયા કરી છે તેને જોતા હજુ પણ ક્યાંક સ્થાનિકમાં એવો ડર છે, એવી બીક છે કે ફરીથી આવી કોઈ ઘટના ના બને। શું લાગે છે, ફરીથી આવું થાય એવું લાગે છે? હા, લાગે છે, બીક લાગે છે। હા, શું બીક લાગે છે? આવી જાય તો પાછું અંદર ઘણી બધી બીક લાગે છે। તો કોર્પોરેશનમાં કોઈ ફરિયાદ કે કોઈ રજૂઆત? આ કેમિકલનું પાણી છે અંદર। હા। અચ્છા, આ ઉપર કચરો જે છે ઢગલો ઉપર થાય છે કે સીધો શું કરે છે? ના, ઉપર થાય છે ઢગલો। એટલે એના કારણે બી થયું હોય? હા, એવું બી બની શકે છે। એટલે આ જે અહીંયા ડમ્પિંગ સાઇટ છે ત્યાં આ કામ ચાલી રહ્યું છે અને એ જગ્યા ઉપર જેસીબી મશીન પણ કામ કરે છે, જે ઢગલાને અહીંયા ઓછો કરવાનું કામ જે છે તે કરી રહ્યું છે। પણ જે પ્રકારની આ ઘટના બની છે, ફરી એ ઘટના બની શકે એવી ભીતિ લોકોને છે અને ભીતિ વચ્ચે અહીંયા લોકો કામ કરી રહ્યા છે। પણ જે ઘટના બની છે એ મોટી ઘટના કહી શકાય છે।
કોઈનો જીવ નથી ગયો એ સારી બાબત છે, પરંતુ આ પ્રકારની ઘટના બનવી એ પણ ગંભીર બાબત આ વિસ્તાર માટે અને તંત્ર માટે પણ કહી શકાય છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલજી મીડિયા, અમદાવાદ.